અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું લેવા માટે ઓડિયોના નાટક પાછળ ષડયંત્રકારી કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરની ઘણી ફરિયાદો હોય, જેના પગલે કોન્ટ્રાક્ટરને દંડ બાબતે પ્રમુખે બોલાવ્યા હોય, પરંતુ પ્રમુખ લાંચની રકમની માંગણી કરનાર છે તે વાત કોન્ટ્રાક્ટરને કેવી રીતે ખબર પડી? વાત એમ છે કે કોન્ટ્રાક્ટરે પોતાના મોબાઈલમાં ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું। પ્રમુખ અને તેમના પતિએ કહ્યું કે સફાઈ મુદ્દાને લઈને ઘણી ફરિયાદો છે, 50 આપવા પડશે અને કાપવા જોઈએ તો વધી જશે। આ ઓડિયોમાં પ્રમુખ લાંચ 50 માંગે છે તેવું ફલિત થતું નથી। આ ઓડિયોમાં આપવા પડશે અને કાપવા જઈએ આ બે શબ્દને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે વિપક્ષ એટલે કે કોંગ્રેસે પ્રમુખ અને તેના પતિના ફોટા સોશિયલ મીડિયા ઉપરથી ઉઠાવી બનાવી દીધા પ્લેકાર્ડ અને નગરપાલિકાના વિરોધ કરવા પહોંચી જતા સમગ્ર કવરેજ પણ મીડિયાએ કર્યું। પ્રમુખે લાંચની રકમ માંગી છે તેવું સ્પષ્ટ ન થવા છતાં અને કોંગ્રેસીઓ પણ જાતે જ ચુકાદો આપી રહ્યા હોય તેવો માહોલ ઊભો કરતા આખરે પ્રમુખ જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી જ તેઓ રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા હોવાનો અનુભવ કરતા આખરે અંત સુધી પ્રમુખને ખુરશી પરથી દૂર કરવા કોન્ટ્રાક્ટરને હાથો ઓડિયો કેદ કરાવી રાજીનામું। નાદુરસ્ત તબિયતના કારણે પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપવા માટેનો પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। ટૂંકમાં પ્રમુખે લાંચની રકમ માંગી છે તે સ્પષ્ટ પણ કોણે કર્યું? કોન્ટ્રાક્ટરે અત્યાર સુધીમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે પ્રમુખે લાંચ માંગી છે? આવા અનેક સવાલો વચ્ચે આખરે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને ખુરશી પરથી દૂર કરવા માટેનું ષડયંત્ર રચનાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે કોન્ટ્રાક્ટરે કરેલા ઓડિયો અમદાવાદ લાંચ રૂશ્વત વિભાગમાં મોકલાયો છે। જો લાંચ અંગે સાબિત થાય તો પ્રમુખ પર ફરિયાદ કરવી અને જો સાબિત ન થાય તો ખોટી રીતે ઓડિયો વાયરલ કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ થઈ શકે તેમ છે।